ભારત ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા અને બૂથ લેવલ ઓફિસર્સની કાર્યક્ષમતાના વધારવા માટે રાજકોટમાં વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ ટ્રેનિંગ પ્લાન અંતર્ગત દરેક BLOને તાલીમ આપવાની સૂચનાને પગલે આ તાલીમ યોજાઈ હતી। આ તાલીમ શહેરની દક્ષિણ મામલતદાર કચેરીના મીટિંગ હોલમાં યોજાઈ હતી, જેમાં તેમની નિયુક્તિ, જવાબદારીઓ અને ક્ષેત્રમાં કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તાલીમના અંતે વિવિધ પરિસ્થિતિઓમાં કયા ફોર્મ ભરવા જોઈએ તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી ગાઈડલાઈન માર્ગદર્શન અપાયું તે મુજબ ફોર્મ નંબર 6, 6A, 7, 8નું વિગતવાર કોલમ વાઇઝ તાલીમ આપવામાં આવેલ છે। હું LB ઝાલા, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, રાજકોટ શહેર દક્ષિણ 70 રાજકોટ। અંદાજે 100ની આજુબાજુ BLOએ ભાગ લીધેલો ગણે છે। આ વખતે છે BLOની નિમણૂક છે ને 1 to 1, એટલે જે બૂથમાં હોય એ બૂથના જ કર્મચારીને બૂથ સોંપવાનો એવો, પછી 1-2માં આંગણવાડી એ રીતના સરકારશ્રી દ્વારા નવી ગાઈડલાઈન છે એ મુજબ આ ઓર્ડર કરવામાં નવા આવ્યા છે, એના પદ્ધતિસર વ્યવસ્થિત કામગીરી કરી શકે તે મુજબ માર્ગદર્શન આપવા માટે આ તાલીમ રાખવામાં આવેલ છે।